વાહ સરસ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા બસ મજામાં જ છો તો મજામાં જ રહેવાનું. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે બહુ મોડો આપણે બ્લોગ શરૂ કર્યો છે, કેમ કે આજે આપણે સને હાલે છે સંડાસ બાથરૂમનું કામ હાલે છે આજમાં. તો કારીગર તો કારના આવી ગયેલા છે, ઘણું ખરું કામ કરી નાખ્યું છે સાહેબેને બને છે. તો હું ત્યાં જઈને તમને દેખાડું સંડાસ બાથરૂમ કેવી રીતના બનાવીએ અમે એમ. અને શું કહેવાય કે આજમાં મોડો બ્લોગ શરૂ કર્યો છે. મેં શરૂ કર્યો છે, હું હતી ઘરે, ઘરના કામમાં હતી અને સાહેબ હતા ના એ કામમાં હતા, એટલે કાંઈ બ્લોગ શરૂ કરવાનો ટાઈમ નહોતો. પણ આજમાં અત્યારે મેં શરૂ કર્યો છે, તો તમને બધાને હવે ના જઈને દેખાડું કેવી રીતનું બધું કામ મારે હાલે છે. ને અહીંયા મારે ઝાડવા પાવાની મોટર શરૂ છે. પહેલાં દઈ દઉં ઘરનું બારણું. બારણું દઈ દીધું અને હવે હું જાઉં છું સાહેબની એની પાસે. સાહેબની શું કામ કરે, કેટલાક કામ પગ્યું આપણે જઈને જોઈએ. હવે નેન્સી બેન હિસકો ખાતા ખાતા હે ને ઘડિયામાં હોઈ ગયા છે. અને કેવલને અહીંયા હુરાવેલો છે, કેવલને ના હુરાવેલો છે ને હા મેં જો આપણું કામ શરૂ છે. સાહેબ અર તો જો એમ નહીં, એ તો હુતા લે હુતા ને સાહેબ તો ખાટલે સડી હુતા. બોલો છે ને કાંઈ આપણે એમ થતું છે કે કામ કરતા છે તો હુતા. બોલો અહીંયા હવે ના સાવ અને સાહેબેને કામ જો એટલું કંઈક પગાડ્યું છે. સાહેબ હારા હતા હું ખાટલે સડી લે. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે બનાવી છે સંડાસ બાથરૂમ નાવણી બધું એક હારે ભેગું. અને સી દીપડા ને એવું હોય કે છોકરાને બહાર ખોટા જવા દેવા કે ટાઈપ બનેલે છે એક હોય. મહેમાન માણા તુણા હેલા કરે હું. હા તો જો આવી રીતના કંઈક કરે છે ફિટિંગ બધું. પતરા છે, આ પતરા આપણે સણવાનું ને એવું કંઈ કામ છે નહીં, આવી રીતનું કરે છે. આમ જુઓ અને અહીંયાથી છે ને આ આમ ભૂંગળું ગયેલું છે દરિયામાં. આવી રીતના દરિયો છે, અહીંયા દરિયાના કાંઠે બનાવવાનું છે. આઘું છે, ઘરથી બહુ આઘું છે. અને દરિયો જુઓ અત્યારે ભરાતો આવે મસ્ત મજાનો. મસ્ત બાજુ બધા લેન્ડમાં પીડ્યા છે. એક જો તમને દેખાય હા મેં ઊંડો છે, એક અહીંયા છે, પછી એક ઝીરો અહીંયા, બે છે અહીંયા કે એક જ છે, બે હતા ને હમણાં એક વિયો ગયેલો છે. એવું બધું છે. અને કેવું બધું છે એ મસ્ત કારીગર છે આપણા આવેલા, તો એ બનાવે છે. હવે કેવું બને ને કેમ થાય કેમ નહીં કોને ખબર. હવે જોઈએ પછી આગળ બને તારે દેખાડીએ કંઈક. સંડાસ બાથરૂમ બનાવી છીએ અમે. અને બીજી વાત એ કે તમને અપડેટ આપ્યું કેવી રીતની બનાવી એમ. પછી પાછો ખર્ચો નહીં બહુ થવા દેવાનો, મફતની ઘડે બને લાખણ છે. અમારા રઘુભાઈ કારીગર છે, કાજલ છે, એ ઠૂઠા ખેવા ત્યાં લાકડા પીડાઈ નડતા પછી સરળ બોલે. પછી જવો આવી રીતના પતરા મારવાનું છે, આવી રીતના મેં સોખઠું બનાવેલું છે, બધું છે નવીન જાતનું કર્યું. લાગશે વાર પણ આવી છે મજા કા નાવાની. અમારા આમ જો યાર માણા તુણા નાવું તા ઝાડવામાં નાતી ચાલે ઘણા હતા ને એની જેમ નહીં. તો જરીક સુવિધા કલાક ફેમિલી હું આવી જઈશું ઘેરે હું કરવા આવી કે ચા બનાવવા આવી સૌ. હાલની ચાનો ટાઈમ થઈ ગયો છે તો ચા બનાવી નાખું ને ચા બનાવીને પાઈ દઉં સાહેબને એને. તો કેમ કે મૂળમાં આવી જાય ને તો ફટાફટ કામ કંઈક થાય એમ. તો ચા બનાવી નાખું ફટાફટ. બનાવી નાખી ચા અને જાઉં છું સાહેબની ને એની પાસે ચા લઈને આવી જાવ બધા ચા પીવા. મસ્ત મજા ચા બનાવી નાખી છે આપણે. અને અહીં કેવાલે જાગી ગયો, નેન્સી જાગી ગઈ અને બેન ભારું ત્યાં છે મારા બા પાસે રમવા. અને હું જાઉં છું સાહેબને એની પાસે ચા લઈને. ચા પીવીને આવી જાજો ફટાફટ. લો ફેમિલી કાળા તડીકાનું બે અમે પતરાનું કટિંગ કરીએ છીએ. અને આ કારીગર છે અમારા અપુભાઈ ને, એની કાતર ગમે તારે કોઈક સોરી લેજે. આવડિયા કાતર એને સ્પેશિયલ બનાવેલ છે પતરા કાપવા, કોઈને દેતા નહીં, હતાડીને રાખે બરોબર. જેને સોરવી એની છૂટી. બાકી અમારે જો ચા બનીને આવી છે તો ચલો ચા પીવા કા પી લેવી. આવડા ભાઈ બંધાણ નહીં તો પીવા મળે. બોલો શું કરું. ચાલો ગાઈસ ચા પી લઈ અને પછી કાંઈક ને કાંઈક અપડેટ આપીએ બસ. આમ જો લાગશે વાર પણ ઓલા પણ આવી છે મજા. અને આ પતરું ઘટ્યું. હવે આ પતરું છે કે મારે ઓલા ઘટેલું છે. પાછું જા ગામમાં કોક તેઓ થતા તો કેમ ઘટ્યું. ઘટે તો હવે શું કરું? હવે ઘટે તો ઘટે
બાકી કંઈ થાય નહીં, પછી બીજું લાવવું પડશે. ચા પી લઈ ચાલો. એટલે મારે છે ને કામ થઈ ગયું છે, એટલે કે બધું પીડ્યું એમને હજી તો કાલ થાય. પણ હવે હું પાછો નિશાળીને એટલે કે કૃષ્ણાબેનને તાવ આવજો ને જાઉં છું લેવા. તમારા વાલજીભાઈ છે ને યુટ્યુબર થઈ ગયા હોય, તમારે ચેનલનું નામ આપજો ભાઈ પાવો એવા બરાબર ને, યુટ્યુબર હોય ને આપણે સપોર્ટ કરવો પડે બધાને. બાકી છીંડા બંડિયા પેક કરે છે તો તમે તાળું બાળું મારે છે ને પછી આગળ આવે પૂછી લઈ ચેનલનું નામ, એટલે તમારે બધાને જોવું તો આ ભેહુંનો બફેલો આમ જોવો તો ખરા કેટલું ભેહું છે ગાઈસ, 9 તારીખે કન્ટિન્યુ દુનિયાની ભેહું છે ભાઈ. અને હજર બમ છીંડું કરે થઈ ગયો રેડી. તમે ચેનલનું નામ આપજો ભાઈ, ગાને ગાડી આવે ગોવાળની મોજ સપોર્ટ કરજો મને થોડોક. હા એમ ચાલો તો જઈ ડાયરેક્ટ ગામ. ફેમિલી હું છોકરાને લઈને ભેગો છું, કૃષ્ણબેન આવી ગયો, તાવ આવી ગયો ને તો હવે જઈ જલ્દી. અને કેટલા જણા બેઠા ગણી લેવા વાડીમાં ગળી ગઈ ગાડી. ચાલો તો જઈ ડાયરેક્ટ ગામમેલી વી આવ્યો, ગામમેલી આવીને જો આ મતલબ આ બટન લાવ્યો, 50 રૂપિયાનું બટનનું ઝબલું એટલે બરોબર. તો આ બટન લાવ્યો તો આમ જો કેવલભાઈ કે ખાવું ત્યાં દીધું કે દાંત કાઢે પકડીને કાંઈ ભેગું થતું નહીં, કે દાંત નથી ને કેવો બટન દીધું કે એ હલવાનો હાંકડે અને લે લઈ તે. અરે વાહ કેવી મસ્ત કેવો લે કે થઈ ચાલો તો મારે જવું છે દરિયામાં. આવે હાથ પડી જશે, વાળું પાણી કરીને નવરા થઈ જશે ત્યાં સુધી આપણે બ્લોક ઉતાર્યો નહોતો, કેમ કે હું પાછો દરિયામાં વહી ગયો. અને અત્યારે અહીંયા કામ શરૂ છે, નાળિયેર કાઢે છે અને પછી રોવે છે બેઠી બેઠી. બોલ હવે હું લેવો રોતી મારો રામ જાણે. હું આવ્યો ને વાર રોતી, મેં કીધું હું લેવા રોવા. અમે છે ને 7:30 ખાતા હા નહીં 7:45 મિનિટે ખાતા, હાજે વાળું કરતા 7:45 મિનિટે. એ હું ખાઈને ઓલા ઘરમાં વી ગયો, ખાઈને આમ કરતી તેમ કરતી, કપડાં થાય ઓલું તેલો આસો ડૂસો ઠામડો થાય ઓલું તેલો, પછી નાળિયેર હતા માતા લાવેલી કાઢે. તો હવે બેઠી બેઠી અત્યારે આવ્યો કે તો રોવે. અત્યારે વાગ્યા પાછા કેટલા 9 ને 9:30. 9:30 સમય થઈ ગયો તો રોવા કેમ હે તો હમ જતો આખું હોડા કેમ છે? અહીં જતો અહીંયા તો આખું લાલ થતી થઈ જાય, શરદી થઈ જાય, એમ કેમ રોઈ કેમ? તારો પણ આંખમાં કંઈક વાગી ગયું ને બે એકમાં વાગી ગયું બે એકમાં વાગી ગયો કરે કેમ કરતા તો એ વાગી ગયું હું છું રોતી નહીં કઈ તો અચ્છા એમ છું. હા શું કહેતા હું છું કાંઈ નથી છું. કેમ રોવા સોઈતરા નીકળી જાય હે રોવા કેમ કીધું તો હે હું કીધું મેં કીધું હું છું કીધું મને કીધું તો હે તો કેટલી વખત કેવું હું કીધું મેં શું કીધું તમે આંખમાં વાગી જાય એમ નહીં કીધું બેયમાં બેમાં જ ને ઓય તારી ભારે કરી નુકસાન છો બે આંખમાં વાગ્યું એક એટલે કેમ વાગ્યું છે અહીંયા કેમ કરતા વાગી ગયું બે આંખમાં કેમ સબી ગયું એમ બે આંખમાં કેમ સબી ગયું ખબર હોય તો સપાડે શું કરો વગાડું શું કરવા હા શું બોલ હું લઉં રોતી તારો ફેમિલી તો તમને છે ને સવારમાં મતલબ અપડેટ આપશું થોડી જતી આપણે, કેમ કે વિડીયો તો હાલનો બ્લોગ આપણો હાલના 5 વાગે આવે છે. મેં કીધું થોડો સવારમાં બનાવીશું. અત્યારે આ તો રોતી કે અત્યારે ક્લિપ લીધી ને ડાયરેક્ટ સવારે મળે, પણ હવે થવા આહુડાનું છે આમાં મારા બટું મારે શું કરવું છે હું છું ચાલો બેસ તો સવારે મળશું કા. એટલે હાર્દિક સવારમાં તમારું બધાનું પાછું ફરીવાર સ્વાગત. સવાર પડી ગયું છે અને હાજે પછી આપણે કાંઈ લપસપ કાંઈ ન કર્યું, હું લેવા રોઈ હું છું મારો રામ જાણે અઠે કઠે અંતું હાલવા દીધું અને અત્યારમાં બનાવે છે. હાલો ગાઈસ બધાને કર્યા બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને રોટલા બનાવો. હા સરસ લ્યો કેમ પણ કઈ ઘટે કેમ મજા આવી ગઈ ખાતે રોવાની રોઈ છે ને એ રોય ને મને દાંત આવે મારે શું કરવું કેમ રોતી છે હું લેવ રોતી છે હાવ વાક લેલા દેના ગની રોય એટલે ખતરનાક કહેવાય કે હું છું
રોય છે એ ને ખબર તો કઈ ખબર જ નથી. રોવ રોવ થતું રોતી નહીં. તો કેવા રોય છે ઉતાડે જલ્દી લઈને પછી મારા આવું છે કામ પણ ને ખબર મને કાંઈ લે હું લે તો હવે કાંઈ વાંધો નહીં હાલો હાસુ અત્યારે પડવા નહીં દે અને સંડાસ બાથરૂમનું કામ થવા શરૂ છે તો અપુભાઈ આવી જશે તો જલ્દી જઈએ અને કામ કરીએ અને તમને બતાવીએ તો અમારા અપુભાઈ આવી જશે અને નાખી દીધી છે પિન પછી આવી રીતનું હોય છે હવે આમાં ઉપલો માળ આ મતલબમાં હેઠલો માળ હતો ને હેઠલો માળ મસ્તીનો થઈ જશે અને ઉપલો આ ખાલું છે ને એમાં બધી બાંધવાનું છે તો જલ્દી બાંધી દઈએ ટાપ શરૂ કરી કેટલું ખખડે હા પતરું આસો શાંતિ ગાઈસ ખખડે એટલે દુનિયાનો સ્વેતરા કાઢલા કેટલું ખખડે આય વાત તારી ખખડેલા ખખડ તો બંધ કરવું હોય તો શું કરવાનું કારીગર કલર એટલે ખખડે નહીં એમ કે છે તો ભાઈ કલર કરવામાં આવશે લાગશે વાર પણ આવશે મજા તો ફેમિલી કેટલું બળ કરવું પડે પીવા છે ને મારા વાલા ઈસ્કરું સડે વાત તરીકે ઈસ્કરું સડાવવું અઘરું છે અને એની પાસે નાની કડ મશીન બંદૂક આનો લે એક હાથમાં એ પેલ ફતી યા જો બાણા ફડાફડી થાય એ ભાઈ પતરું તો યાર ખખડવાનું એ પ્રોબ્લેમ તો રહેવાનો લાગશે વાર પણ આવશે મજા જોઈ હાલો વાહ સરસ વાહ સરસ લ્યો એ કામ શરૂ છે તમે જોઈ શકતા છો આવી રીતના મારા પતરા સારા બાજુ ફરાડી દેવાનું છે જો હવે પતરા મારવાનું શરૂ છે પછી મસ્ત બની ગયા પછી તમને જોવા મળશે બીજા બ્લોકમાં આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી દે મળશે મસ્તીનો નવો બ્લોકમાં આવો દે બધા મિત્રોને જય માતાજી બાય બાય કોમેન્ટ કરીને કહી દેજો સબસ્ક્રાઈબ કરી નાખશો એપ આપી દેજો મોજ આવી આપી દેજો